તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે મિત્રો. તો ચલો આવી ગયા છીએ મિત્રો આપણે ફરી એક નવા વિડીયો સાથે. તો મિત્રો આપણે આ વિડીયોમાં બંધારણ સભાની રચના અને તેના માટે જે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી, બંધારણ સભાની જે માંગ કરવામાં આવી તેના વિશે માહિતી મેળવ્યું. તો ચલો શરૂ કરીએ આપણે આજનો નવો એક વિડીયો. તો ચાલો મિત્રો, આવી ગયા છે આપણે બંધારણના ફરી એક નવા વિડીયો સાથે. નવો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં મિત્રો તમને જે આપણે આગળ વિડીયો લીધેલ છે તેના વિશે થોડી માહિતી આપી દઉં કે કેમ કે ત્યાંથી તમને સમજવું સહેલું રહેશે. આ આગલા વિડીયોમાં આપણે જોયું કે ભારતમાં તાજનું શાસન આવ્યું, કોલકાતા નવી રાજધાની બની, 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી, પ્રથમ અધિવેશન મુંબઈ ખાતે ભરાયું, 1906માં મુંબઈ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ભારતીય પરિષદ અધિનિયમ 1909 આવ્યો, જેને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પાછો નવો કાયદો આવ્યો, ભારત શાસન અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સાયમન કમિશન 1927માં આવ્યું, તેણે પોતાનો રિપોર્ટ 1930માં આપ્યો. તેના વિરુદ્ધમાં જે મોતીલાલ નહેરુ છે તેને 1928માં નહેરુ રિપોર્ટ જાહેર કર્યો. ત્યાર પછી 1932માં સાંપ્રદાયિક જાહેરાતો કરવામાં આવી, જે રામસેન મેકડોનાલ્ડ દ્વારા કરવામાં આવી, કેમ કે 3 ગોળમેજી પરિષદ ભરાણી હતી જે લંડન ખાતે આયોજન થયું હતું. જે સાંપ્રદાયિક જાહેરાત કરવામાં આવી તેના વિરુદ્ધમાં ગાંધીજી છે તે પુનાની યરવાડા જેલ ખાતે ઉપવાસ ઉપર ઉતર્યા. ત્યારે તેના અને આંબેડકર વચ્ચે 1932માં કરાર થયા, જે ગાંધી આંબેડકર કરાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1935 આવ્યું, તેમાં અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી. ત્યાર પછી ઓગસ્ટ ઓફર 1940 આવ્યું, ક્રિપ્સ મિશન 1942માં આવ્યું, વેવેલ યોજના 1945માં આવી, કેબિનેટ મિશન યોજના 1946માં આવી. તેના વિશે માહિતી મેળવી છે. તો ચલો મિત્રો, હવે આજના આપણા વિડીયો વિશે માહિતી મેળવીએ. હવે આપણે ભારતના બંધારણ સભાની રચના અને તેની કાર્યવાહી વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, તે પ્રયાસ કર્યા હતા તેના વિશે પ્રથમ જોઈ લઈએ. તો 17 મે 1927ના રોજ કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં મોતીલાલ નહેરુ દ્વારા એક પ્રસ્તાવ રજૂ થયો, જેમાં બંધારણના નિર્માણનું આહવાન કરવામાં આવ્યું. તેના કયા નામે? તો કે નહેરુ રિપોર્ટ, જે આપણે આગળ વાત કરી તે તરીકે ઓળખવામાં આવે છે. નહેરુ રિપોર્ટ છે તે મિત્રો 10 ઓગસ્ટ 1928ના રોજ રજૂ કર્યો. આથી એને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે બંધારણની બ્લુ પ્રિન્ટ કોને કહેવામાં આવે છે? તો કે નહેરુ રિપોર્ટ. ક્યારે રજૂ થયો? તો કે 1948માં. ચલો ત્યાંથી આગળ જોઈએ. બંધારણ સભાની રચનાની સૌપ્રથમ માંગ 1934માં સ્વરાજ પાર્ટી દ્વારા ભારતનું બંધારણ રચવા માટે ભારતની બંધારણ સભા રચવા અહીંયા મૂલ થઈ ગઈ છે, પ્રસ્તાવ રજૂ કરવામાં. કોના દ્વારા? તો કે સ્વરાજ પાર્ટી દ્વારા 1934માં. ત્યાર પછીનું છે મિત્રો કે એપ્રિલ 1936માં કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં. કયા અધિવેશનમાં? તો કે લખનઉ અધિવેશનમાં. 1927માં જે હતું તે મુંબઈ અધિવેશન હતું. હવે આ લખનઉ અધિવેશન 1936માં એક પ્રસ્તાવ રજૂ થયો, અને એ પ્રસ્તાવમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં કોઈ બાહ્ય સત્તાનું બંધારણ માન્ય રહેશે નહીં. મતલબ કોઈ બાહ્ય સત્તા જે બંધારણ રચશે તો તે માન્ય રહેશે નહીં, એવું નક્કી કરવામાં આવ્યું. ચલો મિત્રો, હવે ત્યાંથી આગળ જોઈએ. હવે 1936માં કોઈ બાહ્ય બંધારણ માન્ય રહેશે નહીં એ નક્કી થયું. ત્યારબાદ 1938માં જવાહરલાલ નહેરુએ પુખ્ત વયસ્ક મતાધિકાર અથવા તો પુખ્ત વય મતાધિકારના આધારે ભારતના બંધારણનું નિર્માણ કરવા માટે બંધારણ સભા રચવાની માંગ કરી. ત્યારે 1929માં જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ છે મિત્રો, બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગ ક્યારે સ્વીકારવામાં આવી? મિત્રો, આઈએમપી ક્વેશ્ચન થઈ ગયો છે આ. 1940માં. ક્યારે? તો કે ઓગસ્ટ ઓફરમાં બંધારણ રચવાની માંગ સૌપ્રથમ બ્રિટન સરકારે સ્વીકારી હતી. યાદ રાખજો મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ 1942માં ક્રિપ્સ મિશન આવ્યું, જેમ ક્રિપ્સ મિશન દ્વારા સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભાની માંગ સ્વીકારી. તો મિત્રો, ક્યારે સંપૂર્ણ ભારતીયોથી બનેલી બંધારણ સભાની માંગ સ્વીકારી? તો કે 1942ના ક્રિપ્સ મિશનમાં એ માંગ સ્વીકારી. જ્યારે સૌપ્રથમ બંધારણ સભાની માંગ ક્યારે સ્વીકારી? તો કે ઓગસ્ટ ઉપર 1940માં. હવે ત્યાર પછી જોઈએ મિત્રો આપણે 1945માં
ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી સત્તામાં આવી ગયું, મતલબ ત્યાં સત્તા પલટો થયો 1945. હવે સત્તા ઉપર આવ્યા લોર્ડ વેવેલ. લોર્ડ વેવેલ સરકારે બંધારણ સભાની રચનાની વિચારની જાહેરાત કરી. કોણ? તો કે લોર્ડ વેવેલે. યાદ રાખજો 1945. ત્યાર પછી મોસ્ટ આઈએમપી લાઇન છે મિત્રો, 1946માં કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાની રચના કેના દ્વારા કરવામાં આવી? તો કે 1946ના કેબિનેટ મિશન દ્વારા. મિત્રો ઘણી વખતે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, મતલબ આઈએમપી છે, કે કઈ યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી? તો કે કેબિનેટ મિશન યોજના. કેબિનેટ મિશન 1946માં આવ્યું હતું. ચલો હવે ત્યાંથી આગળ. હવે આવે છે મિત્રો બંધારણ સભાનું સ્વરૂપ. હવે એમાં જોઈએ આપણે બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજના અંતર્ગત પ્રાંત, દેશી રજવાડા અથવા તો રજવાડાઓના સમૂહની વસ્તીના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. હવે મિત્રો જે અલગ અલગ જગ્યાએ જે આ પ્રાંતો હતા, દેશી રજવાડાઓ હતા, તેમાંથી જે બેઠકો કેટલી હતી તેના વિશે માહિતી મેળવીએ. તો બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી કેટલા સભ્યો હતા મિત્રો? તો કે 292 સભ્યો હતા. દેશી રજવાડાઓમાંથી કેટલા? તો કે 93 સભ્યો હતા. જ્યારે કમિશનર પ્રાંતોમાંથી 4 સભ્યો હતા. કેટલા મિત્રો? તો કે 4 સભ્યો હતા. હવે આમ બધા થઈ અને મિત્રો કુલ કેટલા? તો કે 389 સભ્યો હતા. યાદ રાખજો મિત્રો, આઈએમપી છે. કુલ એટલે 389 સભ્યો હતા. હવે જે મિત્રો આ સભ્યો છે તે 10 લાખ વસ્તીએ એક સભ્ય નક્કી કરવામાં આવતો હતો. એમ ટોટલ 389 સભ્યો, 10 લાખ એક સભ્ય, એવી રીતે કુલ 389 સભ્યો બંધારણ સભામાં થયા. હવે મિત્રો જે આ કમિશનર પ્રાંતો, 4 કમિશનર પ્રાંતો દિલ્હી, કુર્ગ, અજમેર અને બલુચિસ્તાન હતા. આ પણ યાદ રાખી લેજો મિત્રો. હવે મિત્રો દરેક પ્રાંતના વસ્તીના આધારે મુસ્લિમ, શીખ અને સામાન્ય બેઠકોની વહેંચણી થઈ હતી. તો મિત્રો આ બેઠકોની વહેંચણી થઈ. આ ક્યાંથી કેટલી બેઠકો હતી તે મિત્રો તમે યાદ રહીએ તો રાખી લેજો. બ્રિટિશ પ્રાંતોમાંથી 292, દેશી રજવાડાઓમાંથી 93 અને કમિશનર પ્રાંતમાંથી 4 સભ્યો, એમ કુલ થઈને અને 389. આ આંકડો યાદ રાખજો મિત્રો. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે મિત્રો જો આપણે આગળ જે જોયું એ ક્યારે? તો કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાંના હતા સભ્યો. કેમ કે કેટલા હતા? તો કે 389 સભ્યો હતો. હવે ભારત પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું ક્યારે? તો કે 1947માં. મિત્રો બંધારણ સભાની પ્રથમ બેઠક છે તે 1946થી શરૂ થઈ હતી. યાદ રાખજો, 1946થી શરૂ થઈ હતી. અને પૂર્ણ ક્યારે થયું? તો કે છેલ્લે બંધારણ સ્વીકારવામાં આવ્યું 1950માં 26 જાન્યુઆરી. તો ત્યાં સુધીનો ગાળો છે એમાં વચારે આવે છે ભારત પાકિસ્તાનના ભાગલા. તો મિત્રો ભારત પાકિસ્તાનના ભાગલા થયા એટલે જે પ્રાંત પાકિસ્તાનમાં ગયા તેના સભ્યો પાકિસ્તાનમાં જશે એટલે સંખ્યા ઘટી ગઈ છે. તો હવે એ જોઈએ મિત્રો આપણે વિભાજન પછી જેટલા સભ્યો રહ્યા તે માહિતી. મિત્રો ભારત પાકિસ્તાનનું વિભાજન છે તે માઉન્ટ બેટન યોજનાના અંતર્ગત થયું. માઉન્ટ બેટન યોજના 1947માં આવી. યાદ રાખજો. ભારત પાકિસ્તાનના ભાગલા કઈ યોજનાના આધારે કરવામાં આવ્યા? તો કે માઉન્ટ બેટન યોજનાના આધારે કરવામાં આવ્યું. હવે મિત્રો વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર સભ્યોની સંખ્યા 299 રહી ગઈ 389માંથી. મતલબ મિત્રો એટલા સભ્યો આપણે ઘટી ગયા છે. કેટલા? તો કે 90 જેટલા સભ્યો. હવે મિત્રો જે સભ્યો ક્યાં રહ્યા? તો કે બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા? તો કે 229 સભ્યો રહ્યા. દેશી રજવાડામાંથી કેટલા? તો કે 70 સભ્યો રહ્યા. તો મિત્રો કેટલા સભ્યો ઘટ્યા? તો કે જે બ્રિટિશ શાસિત પ્રાંતો હતા તેમાં વિભાજન પહેલાં કેટલા? તો કે 229 ની જગ્યાએ હતા 292 સભ્યો હતા. જ્યારે દેશી રજવાડામાં અત્યારે જે 70 સભ્યો છે તે હતા 93 સભ્યો. તો એટલા સભ્યો મિત્રો પાકિસ્તાનમાં ચલા ગયા. છેલ્લે કેટલા? તો કે 389માંથી વધ્યા કેટલા? તો કે 292. મિત્રો આ બંને આંકડા યાદ રાખી લેજો, વિભાજન પછીના અને વિભાજન પહેલાંના. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ. હવે આવે છે મિત્રો બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત. એનું નામ જ સંયુક્ત પ્રાંત હતું. જેમાંથી કુલ કેટલા? તો કે 55 સભ્યો હતા. તો તમે સમજી શકો કે મિત્રો સંયુક્ત પ્રાંત કેવડો મોટો હશે. કેમ કે 10 લાખે એક સભ્ય, તો એવા ટોટલ 55 સભ્યો થયા. તો ખૂબ જ મોટો પ્રાંત સંયુક્ત પ્રાંત હતો. તેમાંથી 55 સભ્યો હતા સૌથી વધુ. યાદ રાખજો મિત્રો. જ્યારે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડો.
મૈસૂર એટલે કર્ણાટક, જેમાંથી કુલ કેટલા તો કે 7 સભ્યો હતા. મતલબ ત્યાં પણ મિત્રો 70 લાખ જેટલી વસ્તી હશે ત્યારના સમયમાં. 10 લાખે 1 તો એ પ્રમાણે 70 લાખ સભ્યો છે. હવે મિત્રો આપણે છેલ્લી આજની લાઈન જોઈ લઈએ કે ભારતમાં બંધારણ સભામાં 299માંથી છેલ્લે 284 સભ્યો રહ્યા હતા. એણે 26 નવેમ્બર 1949 સુધી ઉપસ્થિત રહ્યા અને બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા. મિત્રો 26 નવેમ્બર 1949 આ તારીખ ખૂબ જ મહત્ત્વની છે. ત્યારે બંધારણ રચવાનું કામ પૂર્ણ થયું, બંધારણ સુપરત કરવામાં આવ્યું. તે બધું યાદ રાખજો. 26 નવેમ્બર 1949 સુધી મિત્રો 299માંથી છેલ્લે કેટલા તો કે 284 સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા. તો તમને ક્વેશ્ચન આવી શકે કે બંધારણમાં છેલ્લે કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા? તો 284. તો મિત્રો હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો બંધારણ સભાની કાર્યવાહી જે રચવાની શરૂઆત થઈ ક્યારથી તો કે આપણે જોઈએ તો 9 ડિસેમ્બર 1946થી પ્રથમ બેઠક મળી હતી. ત્યાંથી લઈ અને આપણે છેક જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધીની માહિતી મેળવશું આપણે આના પછીના વિડીયોમાં. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.